હાલો, ભારત માતા કી વંદે જય હિન્દ. હવે પાઠ નંબર 16 સંભાવના. કેટલામો પાઠ? 16મો પાઠ. 14મો પાઠ અને પાઠનું નામ છે અને આજ પાઠ 10મા ધોરણમાં 14મો છે. કયા ધોરણમાં? 10મા ધોરણમાં 14મો પાઠ છે અને પાઠનું નામ સંભાવના. આજે ભણો ને એ બેઠું કોપી ટુ કોપી 10માં આવે. ઇન્દ્રજીત બેટા કઈ હું મારા વિશે લેખ લખસ તો અહીંયા લઈ દને. હાલો, હવે સંભાવના એટલે હું પેલા તમને એમ કહી દઉં. રેડી? હરકાઈને કાન ખુલ્લા, જે બોલવું કેચઅપ કરી લેજો. સંભાવના એટલે શું ફરીવાર નહીં બોલું. સંભાવનાનું બીજું નામ શક્યતા. શું કહેવાય? હવે તમે ધારો કે લેસન લાયા નથી, આપણો ખુરી લેસન લાયો નથી, એટલે બે શક્યતા છે. કાં સાહેબ મારશે અને કાં સાહેબ નહીં મારે. કેટલી શક્યતા છે? બે શક્યતા છે. ઓકે, એટલે આને કહેવાય તો કુલ. પેલા સંભાવનાનું સૂત્ર ખાસ યાદ રાખજો. સંભાવનાનું સૂત્ર શું છે સાહેબ? તો ભૂલે ચૂકે ભૂલમાંય ભૂલાવવું પડે નહીં. સંભાવનાનું સૂત્ર ખાસ યાદ રાખજો સાહેબ. સંભાવના બરાબર સંભાવના ગોતવાનું હમણાં પૂછીશ. સંભાવના લ્યો આખું ભૂંસી નાખું હાલ આખું વયો ગયો. ખાસ યાદ રાખજો હાલો, સંભાવના એટલે શું? તો ઉપર લખવાનું શક્ય પરિણામ અથવા સાનુકૂળ પરિણામ અથવા માંગેલ પરિણામ. તમારી ચોપડીમાં છે સાનુકૂળ પરિણામ. શું છે? સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ. વ્યાખ્યા ભૂલતી નહીં કે ડીબી ને કે પરિણામો છેદમાં કુલ પરિણામ. ખાસ યાદ રાખજો આ સૂત્ર ભૂલમાં ભૂલતા નહીં. પાઠ સમજશો તો હવે હાવ હેલ્લમ હેલો પડશે. એનએમએમએસ માં પૂછાય છે, જ્ઞાન સાધનામાં પૂછાય છે, નવોદયમાં પૂછાય છે. ધોરણ 5 ને કામ આવે એવો ને તમે ધોરણ 10 માં આવશો ને બેઠો આ પાઠ આજ શીખીને જજો ને કાલ 10 માં ચોપડી કોઈ ની તમારે ભૈલે ને કહેજો લાલે તારા ધોરણના ગણજો. 10 માં ચોપડીમાં 14મો પાઠ છે સંભાવના. ગણિતની ચોપડીમાં પાઠનું નામ જ સંભાવના છે. સંભાવનાનું સૂત્ર હાલો 3 વાર બોલો તે કે સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામના છેદમાં સંભાવના બરાબર હવે ભૂલે શું કે ભૂલમાંય ભૂલાય નહીં આવડે. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સંભાવના એટલે સાહેબ સાનુકૂળ પરિણામ છેદમાં. હાલો લખાભાઈ બોલો. સાહેબ એવું બધું નહીં આવડે. આ થોડું બોલ સિદ્ધાંત. બોલ ઇન્દ્રજીત. સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે સાનુકૂળ હાલો એક સિક્કો હે. શું છે? હાલો સિક્કાને કુલ પરિણામ કુલ બાજુ કેટલી હોય? 2. તો છેદ હાલો કુલ પરિણામ ક્યાં મૂકવાના? નીચે હોય. હવે હું એક સિક્કાને ઉલાળું. શું કરવું? સિક્કાને ઉછાળતા એની ઉપર રાજા આવે. શું આવે? અથવા છાપા આવે એની સંભાવના. છાપા હવે સિક્કાની કેટલી બાજુ છાપા હોય? છાપા કેટલી? 2 બાજુ છાપા આવે. કેટલી બાજુ આવે? તો સાનુકૂળ પરિણામ કેટલું થયું? જવાબ શું આવ્યો? 1 છેદમાં. હવે આવો ઓલો પાછો લૂડો રમે. લૂડો ઓલી કુક 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 કુકરી જાય ને
ઈ લૂડો. હવે લુડામાં તમે રમ્યા હોય ખબર હોય તો. હવે લુડાના પાસામાં અંશભાઈ બાજુ કેટલી આવે? કેટલી આવે? 6 બાજુ. હવે હું લુડાના પાસાને ઉલાડું છું. શું કરું છું? હવે એની ઉપર 3 આવે એની સંભાવના. હાલો તો લુડાને કુલ બાજુ કેટલી આવે? તો કુલ પરિણામ ઉપર મૂકું કે નીચે? નીચે. રેડી? હા પાડો. હવે એની ઉપર 3 આવે. હવે લુડામાં 3 કેટલી બાજુ લખ્યા હોય? એક જ બાજુ 3 હોય ને, બધી બાજુ 3 હોય નહીં. તો એક જ બાજુ હોય તો 1 ના છેદમાં. રેડી? હવે ઈ લુડાને ઉલાળો. એટલે લુડા કોને? પાસાને ઉલાળો. જો ઈ પાસા ઉલાળતા એકી સંખ્યા આવે. હાલો પાસાના કુલ પરિણામ કેટલા થશે? પાસાનું કુલ પરિણામ 6. હવે એકી સંખ્યા જો પાસામાં કયા કયા પરિણામો? 1 2 3 4 5 6. આમાંથી એકી સંખ્યા કેટલી છે? વિવેક, એકી સંખ્યા કેટલી છે? કેટલી છે? 3. એક તો આ બધી એકી સંખ્યા છે ને, તો તમને કે પાસાને ઉછાળતા એકી સંખ્યા આવે એની સંભાવના કેટલી? 3. તો સાનુકૂળ પરિણામ કેટલા થઈ ગયા? રેડી? 3 એકુ 3 3 જો બગડો હેઠે મૂકું કે ઉપર? કેમ નીચે? હાલો તો ઉપર કાઈ ન હોય તો પછી જો કાઈ છે તો ભારત માતા કી જય જવાન અમર રહો. રેડી? હાલો આપણે દેશ આઝાદ કરવા જ નહીં થાય. હવે સંભાવનાના પ્રકરણમાં કુલ પરિણામ કેટલા છે અને પ્રશ્નમાં માંગેલ શક્યતા કેટલી છે? બસ આ મળી જાય એટલે ઉપરના સૂત્ર મૂકીને સાદું રૂપ આપતા જવાબ મળી જાય છે. રેડી? હવે ખાસ વાત એ યાદ રાખવાની. હવે જો જે ઘટના ઘટવાની જ નથી. ઓકે? હવે હું કહું આ માણસ ગધાડો બની જાય, એ ઘટના ઘટી ગઈ. દાંત નો કાઢો યુવરાજ મારશે. યુવરાજ મને નો મારતો. હાલો યુવરાજભાઈ, હાલો યુવરાજભાઈ પરી બની જાય. બસ ગધાડો. પરી તો સારું ઉદાહરણ કેવાય. પાછો ઉડીને કે વજન જાતો છે. અજય ના ના હાલો એ બધું જવા દો. આ મોબાઈલ છે. શું છે? હવે આ મોબાઈલ છે ડેટકો બની જાય. બને કોઈ દી? મોબાઈલ ડેટકો બને નહીં સાહેબ. આ ઘટના ક્યારે ઘટવાની? એટલે આનું હું હવે પાકો એટલી ખબર પડી ગઈ સાહેબ. જે ઘટના કોઈ દી ઘટવાની જ નથી, કોઈ દી ઘટશે જ નહીં અને કોઈ દી થશે જ નહીં, એની સંભાવના કેટલી થાય? તમારી ઉંમર ઘટી જશે. આખુરી 13 વર્ષનું છે, 3 વર્ષનું થઈ જાય, એની સંભાવના શક્ય, એ ઘટના શક્ય છે? એ બાવળિયા શક્ય છે નથી. તો એની સંભાવના કેટલી થઈ જાય? તમે બધા હું બાપુ ડાયરો વાયા કરો છો? એને બેવન ચેસડા મોજબોજ કરવી. હમણાં કથા સાંભળશે, શેરો આવે તો થયો કર વયા જશે. એવું નથી ને કઈ. જાગતા રહ્યો વાહિલે વળાને પેલા ગામમાં લઈશ. હાલો એટલે ઈ ખબર પડી ગઈ જે ઘટના કોઈ દી ઘટવાની જ નથી, એની સંભાવના કેટલી હોય? હવે પાસો હું ઉછાળું છું. આવડું છું. રેડી? હવે આ પાસા ઉપર 7 આવે એની સંભાવના નો આવે એમ નહીં કહું ને, 0 સંભાવના. હું હાલો તો અહીંયા એક યાદ રાખો જે ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટના એટલે કેવી? જે બનવાની છે. જેમ કે સાહેબ ને લગ્ન થવાના જ છે. એ કયો 0 કર્યો? એની સંભાવના 1 છે. ચોક્કસ ઘટના છે. કેવી ઘટના છે? 0 વાળા હમણાં શૂટિંગ પૂરું થઈ. હાલો સાહેબ બસ ઓલો કે 2-3 ઘટના એટલે હું 2-3 વખત લગ્ન થશે તો તાર મોઢામાં ઘી લાડુ. હાલો બસ અહીંયા ધ્યાન રાખો. ફરી વાત
જે ચોક્કસ ઘટના એટલે કેવી ઘટના કે સૂર્ય પૂર્વમાં ઉગે, એ ચોક્કસ ઘટના છે, અહીંયા ઉગવાનો છે, તો એની સંભાવના કેટલી? સૂર્ય પશ્ચિમમાં આથમે, સંભાવના કેટલી? પશ્ચિમમાં નહીં આથમે, આમ ફેંકી જશે. હે જાગે છે ને બેટા? સ્માઈલ કે હાલો બસ અહીંયા સમજાય છે ને? જે ઘટના સાહેબ ચોક્કસ ઘટવાની છે. હાલો હું એક સિક્કો ઉછાળું, તેમાં છાપા અથવા કાંટા આવે, એની સંભાવના કેટલી? કા સાપ આવશે કા કાંટો આવશે, એમનો કરતા સાહેબ સિક્કો તો ઉભો પડશે. એવી આગાહી તમારે કરવાની નથી, કારણ કે તમારા મનના વિચાર એ જ હોય, મને ખબર હોય, કારણ કે કોઈ દી હારો વિચાર આવ્યો, ઊંધો જ વિચાર આવે. હાલો ઇન્દ્રજીત બેટા, હાલો આપણે છેલ્લે બુકિંગ લઈ લઈશું. હમણાં તને જવા દીધો એટલે તને હું ડોન થઈ ગયો, હમણાં ડોન માં ડાક મૂકી નાખું. હાલો અહીંયા ધ્યાન, રેડી સાહેબ? જે ઘટના ચોક્કસ ઘટવાની છે, જે ઘટના ફરજિયાત બનવાની છે, એની સંભાવના કેટલી? જે ઘટના ઘટવાની જ નથી એની સંભાવના 0. હાલો હવે અશક્ય ઘટના હોય, જે ઘટના અશક્ય એટલે ક્યારેય બનવાની નથી, એની સંભાવના 0. અને હંમેશા સંભાવના રહે અને 0 અને 1 ની વચ્ચે જ હોય. કોઈની સંભાવના 3, 4, 5 નો આવી જાય, 2, 3 આવી જાય નહીં, હંમેશા સંભાવના રહી. જો હાલો આ કોઈની સંભાવના હોઈ શકે? 1 થી વધારે છે. આ કોઈની સંભાવના હોય? -0 થી નાની છે, એટલે આ કોઈની સંભાવના હોઈ શકે? પૂછ્યું સીધા એટલે હશે જવા દે લે તે આમ કર્યું તો માતા જુણાવે. હાલો આયા ધ્યાન, ખાલી સંભાવના ખબર પડી ગઈ. અશક્ય ઘટનાની સંભાવના 0, જે ઘટના ફરજિયાત બનવાની સંભાવના 1. રેડી? અને ભૂલાઈ ગયું, ઘટના 0 અને 1 ની વચ્ચે જ સંભાવના હોય છે, નો એની બહાર નો એની અંદર. લખાભાઈ હવે હું પૂછું, એની સંભાવના તમારે જવાબ દેવાનું છે. રેડી? હાલો અજય ઉડે, એની સંભાવના 0. ઓકે. અજય દોડે, એની સંભાવના? એ દોડી શકે છે, દોડે. ઓકે અજય દોડે છે ને બેટા? હાલો આવે ને બીજી કહું તમને, લાલભાઈ તને નો આવડે એટલે સમજી લેવાનું કે હજી જામી નહીં. ઓકે લાલા થાવ ઉભો. લાલા તે 50 ગુણનું પેપર આપ્યું, કેટલાનું આપ્યું? 50 ગુણનું આપ્યું. 50 ગુણમાંથી તારે 51 ગુણ આવ્યા. હાલો તો આની સંભાવના કેટલી? આપણે 51 આવવાના છે બેટા. પેપર કેટલાનું હતું અને ગુણ કેટલા આવ્યા? આવે તો આમાં કરે તો એની સંભાવના, જે ઘટના ઘટવાની જ નથી એની સંભાવના કેટલી? 1 કઈ થયો તમને? રેડી? હાલો ઓકે, એટલે ઘટના ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ સિક્કો. હું છે ચીકો. ચીકો ચીકો ક્યાં? ચીકો ને થયો. હવે સિક્કાને કુલ 2 બાજુ. હાઈટ તે રાશ આપણે જાય નથી ખબર. સિક્કાને કુલ કેટલી બાજુ હોય? શીલો 2 બાજુ હોય. હેડ એટલે છાપ અને ટેલ એટલે ટાઇલ નહીં, કાટ. ટેલ એટલે કાંટા, રાજા કાંટા આવે ને એવું દાચી ને આવે છે લે. હાલો હવે એક વખત સિક્કાનું ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? 2. જો તમને ખાસ યાદ રાખજો. અને આ અંદર લગીન જેટલું તમારે ક્યાં ભણતર ક્યાં લગીન ભર્યું છે, ફૂલે ફૂલ સ્ટોરેજ છે, ખાલી છે, કઈ ભણતા કે નિશાળા ખાલી યુને ડાઉનલોડ લાઈવ જોયું છે, કઈ ડાઉનલોડ કરતા નથી. જો યાદ રાખજો. હું યાદ રાખવાનું તો ખાસ એ યાદ રાખવાનું, સિક્કાની કેટલી બાજુ હોય?
સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો 2 ની કેટલી ઘાત? 2 ની 1 ઘાત એટલે 2 પોતે. રેડી? તો કુલ પરિણામ કેટલા મળશે? 2. અને સિક્કાને એમ કે 2 વખત ઉછાળવાનો છે. કેટલી વખત ઉછાળવાનો? તો 2 ની કેટલી ઘાત કરવાની? 2. કેમ સાહેબ 2? તો કે સિક્કાની 2 બાજુ છે અને અહીંયા 2 કેમ? તો કે 2 વખત ઉછાળવાનો. તો 2 નો વર્ગ થઈ ગયો. તો 2 ગુણ્યા 2 2 દુ. તો કુલ પરિણામ કેટલા આવશે? 4 કરો. અંશુ બેટા હું બોલું સમજાય છે ને? હાલો હવે સિક્કાને 3 વખત ઉછાળવાનું કીધું. આ એક તને કહું છું, નહીં આવડે ને એક આપણે ભીતનો ખોઈ દઈશ. હાલો આ સિક્કો છે, એને 3 વખત ઉછાળવાનો. કેટલી વખત ઉછાળવાનો? તો એની કેટલી ઘાત કરવાની? 3. જેટલી વખત તમને સિક્કો ઉછાળવાનું કે એટલા ઘાત કરીને કુલ પરિણામ લખવાના છે. તો સિક્કાને 3 વખત ઉછાળો તો 2 કેટલી વખત ગુણવાના? 2 ગુણ્યા 2 2 દુ 4 દુ. તો કુલ પરિણામ કેટલા આવશે? અને સિક્કાને 4 વખત ઉછાળવાનું કેતો, 5 વખત કેતો, 6 વખત કેતો, 7 વખત કેતો, 8 વખત કેતો, 9 વખત કેતો, 512. રેડી? એમની ઉછાળો. ઓકે સિક્કો ખોવાઈ જઈશ અને ખોવાય પછી તમે કઈ દે એવા જ નહીં, મને ખબર છે. અહીંયા ઉછાળ આપણે આ તો ભણવામાં આવે છે. અગર કોઈ કેમ કે આયા સિક્કો અત્યારે ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કાંઈ ન આવે સાહેબ, ગીજામ નહીં. કાંઈ પરિણામ જાય નહીં ભાઈ, પણ એમ લૂંટો કરે. અહીંયા લગ્નમાં ઓલા ઢોલી ઉડાડતા હોય એવી રીતે લૂંટે, ખબર ન પડે કે ઢોલી છોકરો કયો ને આપણે જાનૈયો કયો જે હોય. હાલો એટલે હું નાનો હતો કરી લૂંટી લેતો. પણ અમે પ્રોફેશનલ લૂંટણીયા હતા. ઓકે ડાયરેક્ટ આમ નથી લૂંટતો. આમ પાસે થઈને ઢોલું કરતો, હા નોટ હાથમાં આવે. આ બધા લૂંટેલા હોય નખતરાસ. આજે દાંત કાઢે ને ખબર છે આપણે કેક ને કેક. ઘણા લૂંટવાની કોશિશ કરી હોય, ઘણા નો મેળાયો હોય. ક્યારેક એ ઢોલીભાઈ નો તો મગજ જાય તો દાંડી એ પડે. હાલો અજયન મારી તીન કેસ દાંડી વાગી તો જાય. હાલો હવે જો બીજું હાલે કીમાં લૂંટે એમાં કેમ બેન ઘડીઓ નથી આવડતો? બેન ઘડીઓ 50 વખત લખતો જો. તો હાલે બટા આ પાસો શું છે? પાસામાં ચાર્જિંગ કરી દો. હાલે જો યાર આઈને ધ્યાન રાખો. ચીકો કોઈક ની ભાઈ લાવો નહીં લઈ જાઓ. આ શું છે? સિક્કો છે. સિક્કાની બાજુ કેટલી છે? 2 બાજુ. હવે સિક્કાને ઉછાળો. સિક્કો છે આ. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો બસ અહીંયા ધ્યાન રાખો. આ સિક્કો છે. સિક્કાનું ઉલાળીશ ને મને ખબર છે. અહીંનું વાતાવરણ જોતા એવું લાગે સિક્કાનું ઉલાળાય નહીં. સિક્કાને ખાલી ઊંચો કરીને પડતો જ મૂકે. ઓકે આ સિક્કો છે. હવે આ સિક્કો છે. ઓકે એમ કેતો હતો એ કઈક ઊંધું કેતો હતો. હજી મનમાં અહીંયા જરા કઈ ભાજી અહીંયા. હાલો સિક્કો છે. સિક્કામાં પરિણામ કુલ કેટલા હોય? 2 પરિણામ હોય. કાં છાપા કાં સિક્કામાંથી 2 માંથી 2 પરિણામ પડશે? ગમે એક જ પરિણામ આવશે ને. કાં રાજા આવશે કાં કાંટા આવશે. તો કુલ પરિણામ હોય નીચે મૂકવાનું ને માંગેલ પરિણામ ઉપર. હવે તમને એમ કે સિક્કો 2 વખત ઉછાળવામાં સાહેબ અહીંયા ટપા પડ્યા
જ્યારે સિક્કો 2 વખત ઉછાળવાનો આવે એટલે કુલ પરિણામ 4 થઈ જાય. કેટલા થાય? 4 થઈ જાય. કયા કયા 4 તો યાદ રાખજો. 2 વખત મેં સિક્કો ઉછાળ્યો તો કામ બંને વખત રાજા આયા. હું આવ્યું? જો આ સિક્કો ઉછાળ્યો રાજા આયા. ઓકે, આ સિક્કો ઉછાળ્યો રાજા આયા. રેડી? 2 વખત હું આયા? રાજા. અને કાંઈ 2 વખત હું આયા? કાંટા આયા. 2 વખત સિક્કો ઉછાળવામાં આવે તો કાં બંને વખત હું આવશે? કાંટા આવશે. હા પાડો. આટલી બધી ફાસ્ટ નહીં. હા પાડો. બસ હાલો. હવે જો પાછો સિક્કો ઉછાળવામાં આવે તો કાં રાજા આવશે ને કાં કાંટા આવશે. આ બંનેમાંથી એક આવશે. અને પાછો ઉછાળવામાં કાં કાંટા ને કાં, એટલે કુલ પરિણામ કેટલા છે? એટલે યાદ રાખો. હ एक गधे की पाठशाला नहीं है. અલા પેલા તમે હરખી રીતે સમજી લો. જો હું આ સિક્કો 2 વખત ઉછાળું ને એટલે આ 4 બાય નું એક જ પરિણામ નહીં આવે. જો હોય ચાલો તમને હું લાઈવ દેખાડું. આ સિક્કો ઉછાળ્યો. રેડી? હવે આ જોવો તો આ કઈ બાજુ કહેવાય? કાંટા. કઈ કહેવાય? કાંટા કહેવાય. હાલો હમણાં દેખાડી દઉં તમને. કાંટા કહેવાય. હાલો તો કયું પરિણામ આવશે? તો કાં તો તમારો જવાબ સાહેબ આ આવશે અને કાં તો આ. બંને પેલા કાંટા કાંટા છે. હાલો હવે હું આનો આ સિક્કો બીજી વાર ઉછાળું છું. રેડી? બીજી વાર ઉછાળ્યું ફરીતા હું આવ્યું? કાંટા. તો તમારી સંભાવના કઈ થઈ? ઈ થઈ. હા તો 2 વખત કાંટા હોય એવા કેટલા પરિણામ છે? એક જ છે. અને કુલ પરિણામ કેટલા છે? કેટલા છે? 4 છે. બતાવો. આ 1 2 3 ને તો 1 ના છેદમાં આવડે. હજી એક શું છે? બોલ શું છે? ઓકે હાલો જો ફરી વાર સમજો બાળકો. જો બાળકો ચીકો છે. શું છે? ચીકો. અને આ ચીકાની બાજુ કેટલી? 2 બાજુ. તો સાહેબ લબરિયા. હાલ અહીંયા ધ્યાન. ચીકો છે. ચીકો. ચીકાની બાજુ કેટલી? 2. એને 1 વખત ઉછાળવાનો હોય તો 1 ઘાત કરવાનો. ઓકે તો કુલ પરિણામ ગોતવા માટે કહું છું. દાંત છે ને આવે. હા તો 2 ની 1 ઘાત એટલે 2 પોત. રેડી? સિક્કાને જો 2 વખત ઉછાળવામાં આવે કેટલી વખત? તો જવાબમાં છે તો સિક્કાની 2 વખત ઉછાળવામાં 2 ઘાત કરવાની એટલે કુલ પરિણામ કેટલા આવી ગયા? અને સિક્કાને જો 3 વખત ઉછાળવાનું કે આ સિક્કાને 2 હું લેવા લઉં છું કારણ કે સિક્કાની 2 બાજુ તો કેટલા આવશે? હાલો હવે ખાસ આવી જ રીતે પાસો. પાસાની બાજુ કેટલી? પાસાને 1 વખત ઉછાળવામાં આવે તો 6. પાસાને જો 2 વખત ઉછાળવામાં આવે કેટલી થાય? કારણ કે 6 2 વખત કરવાનું. 6 ગુણ્યા 6 છાંયે છાંયે 12 નો થાય. છાંયે છાંયે 36 થાય. શું થાય? હાલે પાસાને 3 વખત ઉછાળવામાં આવે 6 નો ઘન શું આવશે? હવે તમને ગમે આવો પ્રશ્ન પૂછાય કે એક સિક્કો નામ છોડી પાછી ને બંધ કરવા જાય છે. હાલો એક અહીંથી છૂટી ઝાપટ ગાગરી. હાલો નો ગામ આવ્યો બીજી ટ્રાય મારશે. હાલો અહીંયા ધ્યાન. બસ આ સિક્કો શું છે સાહેબ? હવે થોડીક આટલી તો માહિતી હોવી પડે.
કુલ પરિણામ તમને એક પ્રશ્ન આવો ફરજિયાત પૂછાશે ને આ ટેસ્ટમાં હું તમને પૂછું એટલે તમને આવડવું પડે. તો કે સાહેબ કયો પ્રશ્ન? તો કે સિક્કાને હું 3 વખત ઉછાળું. કેટલી વખત? 3 વખત. તો કુલ પરિણામ કેટલા મળશે? સિક્કાની બાજુ કેટલી? 3 વખત ઉછાળો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ આય ગુણ્યા 900. લે હાલે બસ. ડાયરેક્ટ કચરા પેટી મૂકી. હાલો રેડી. હવે જો તમે એમ કે 5 નો છે, રૂપિયાનો હોય સમજ્યા? નાના 5 રૂપિયા મેસ નાખતા હતા, નાના હતા તો સોલ નાખતા હતા. એ વાત ક્યાંક બોવડી ને કેસ કરી લે બાવળા. હવે તો જોઈ જ નહીં હેઠે. એમાં આ કઈ જ જવા દઉં. હવે નો મળે. હાલ આયા ત્યાં જો તમને કે હવે ને શું લાવો પાસાને ઉછાળવામાં આવે 2 વખત. પાસાને બાયલ 2 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત? તો કુલ પરિણામ કેટલા મળશે? તો બાયલ રુદ્રરાજુ દોઢું નહીં થવાનું બેટા. હાલો હા હું બોલ્યો હશે જાવ દે ને. હાલ હવે આયા ધ્યાન જો અને સિક્કાને જો 3 વખત ઉછાળવામાં આવે અહીંયા સમજો. જો 3 વખત ઉછાળું ને તમારે પરિણામ લખતા હું પેલા શીખવાડી દઉં. સિક્કાને 1 વખત ઉછાળો એટલે તમને ખબર છે કા તને ભૂજી દાદા લે. હાલો અહીંયા ધ્યાન રાખો. જો તમને બધાને ખબર છે બેટા ખૂતું ફૂતું વાતો ને. હાલો તમને ખબર સિક્કાનું જયારે 1 વખત ઉછાળું ને કે બાવળિયા કાં તો રાજા પડશે કાં એટલે કુલ પરિણામ કેટલા છે? અને જો સિક્કાનું 2 વખત ઉછાળું કાં બંને વખત રાજા પડે કાં 1 વખત રાજા ને 1 વખત કાંટા પડે. રેડી? કાં બંને વખત કાંટા પડશે. રેડી? કાં 1 વખત કાંટા ને 1 વખત રાજા પડે. રેડી? તો અંશ બેટા છે નો. હાલો એટલે 4 પરિણામ મળી ગયા. વાકુ હાલો એટલે સિક્કાને 2 વખત ઉછાળવામાં કેટલા પરિણામ મળે? 4. અને સિક્કાને 3 વખત ઉછાળવામાં કેટલી વખત? 3 વખત ઉછાળવામાં આવે. કેટલી વખત કે? 3. કાં 3 વખત રાજા. ઓકે કાં 2 વખત રાજા 1 વખત કાંટા. કાં 1 વખત રાજા 1 વખત કાંટા 1 વખત રાજા. અને કાં કાંટા અને 2 વખત રાજા. રેડી? અને હા હવે આનું ઊંધું કરી લેવાનું. કાં 3 વખત કાંટા કાં 2 વખત કાંટા 1 વખત રાજા. રેડી? અને કાં કાંટા રાજા કાંટા કાં રાજા કાંટા કાંટા. હું સિક્કાને 3 વખત ઉછાળું ને હાલો એટલે કુલ પરિણામ કેટલા મળી ગયા? 1 2 આ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. ઓકે તો તમને એમ કે 3 વખત રાજા મળે એની સંભાવના. 3 વખત રાજા કેટલી વખત મળે? 1 માં મળે છે ને. તો જવાબ શું આવશે? 8. રેડી? તમને યુવરાજભાઈ કોણ બનેગા રોડપતિ में? કરોડ તો આપણે નથી બનવાનું. ઓકે કોણ બનેગા પતિ? ઓકે એમાંથી તમને પ્રશ્ન પૂછાય. હું પતિ બનું તમારે બધે શું વાંધો છે? હા હું કે નો બને કોઈ ન બને. મારા ઘરે કઈ તમારે લોટ દળવા આવવાનું છે? હાલો આયા ધ્યાન દો. ઓકે જો તમને એમ પૂછે 1 સિક્કાને 3 વખત ઉછાળો નહીં હેઠે આવે આ બધા જાય નહીં આવો તો. ઓકે હાલો રેડી? 3 વખત સિક્કાનું ઉછાળવામાં આવે. કેટલી વખત? 3 વખત. હા કહો તો 2 વખત કાંટા આવે
એની સંભાવના કેટલી? તો આમાં 2 વખત આવે છે, આમાં 2 વખત કાંટા આવે છે, આમાં 2 વખત કાંટા આવે છે, બીજા એક 2 વખત આવે છે, આમાં 3. મેં 2 વખત નું કીધું. કેટલી વખત નું કીધું? 2 વખત. તો હાલો, તો આપણે જે ઉદ્ભવતા પરિણામ છે એ કેટલા છે? 1 2 3. અને કુલ પરિણામ કેટલા? આવું આવડી ગયું હવે? પાકું? હવે તમારામાં જવાબ જો 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 આપણે આપેલા છે અહીંયા. રેડી? અહીંયા આપેલા છે ને કુલ પરિણામ. એ આ લખ્યા, હારી ભાષા લખ્યા, આમને થોડુંક નહીં સારું લખ્યું. ઓકે, હાલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. સિક્કો છે. હવે સિક્કાનું 3 વખત ઉછાળું. કેટલી વખત? 3 વખત. તો હાલો, 1 વખત કાંટા મળે એની સંભાવના કેટલી? જોવો તો કયા? આમાં કાંટા એક વખત નથી, નો હાલે. 1 વખત કાંટા મળવા પડે. સિદ્ધાંત લખાભાઈ વિશ્વજી 3. જો મેં શું કીધું? 1 જ વખત કાંટા મળતા હોય એને આમ બોલાવે. સાઈડમાં આવતો. હાલો, આમાં તો 1 વખત નથી મળતા, એને સાઈડમાં લેતા નહીં. આમાં 3 વખત. મેં શું કીધું? 1 જ વખત કાંટા મળવા પડે. આમાં 1 જ વખત મળે છે, આમાં 2 વખત નહીં, આમાં 1 જ વખત મળે છે કાંટા, આમાં 1 જ વખત મળે છે. બાકી જો આમાં 2 વખત છે, આમાં 2 વખત છે, આમાં 2 વખત, આમાં 1 ને આમાં 3 વખત. મેં કીધું 1 જ વખત કાંટા મળે એની સંભાવના. ઓકે, તો જવાબમાં શું આવશે? 3. અને કુલ પરિણામ તો તમને ખબર આવડે? હાલો, વધીને અઘરામાં અઘરો આવો પૂછાય છે તમારા આમાંથી. ને આવું ને આવું 10 માં આવે છો, તમે જોઈ લીજો. તમને સાહેબ ગપ્પુ મરી ગયા. લખવાનું નથી, મને ખબર છે. હવે એક સિક્કો ઉછાળતા સિક્કા પર છાપ મળે. હવે એક જ સિક્કો ઉછાળવાનો છે, 1 વખત ઉછાળો એટલે કુલ પરિણામ કેટલા આવે? 2. તો કયા આંશેદમાં 2 છે? ઉડ ઉડ દબાણ દબાણ. તો આ જવાબ આવશે. આંશેદમાં 2 છે, આમાં 2 છે. હવે 1 વખત સિક્કો ઉછાળવામાં તો કુલ પરિણામ 2. અને છાપ મળે. છાપ કેટલી બાજુ હોય? તો 1 ના છેદમાં. આવડી જાય? યસ. બસ હાલે. હાલો, હવે 2 સિક્કા ઉછાળવામાં આવે. કેટલા ઉછાળવામાં? પેલા એના પરિણામ મને લખાવો. કા બંને વખત શું મળશે? કા બંને વખત કાંટા, કા 1 વખત રાજા ને 1 વખત, કા 1 વખત કાંટા ને 1 વખત. કુલ પરિણામ 2 વખત સિક્કો ઉછાળે એટલે મેં તમને કીધું ને 2 ની 2 ઘાત કરવાની. તો 2 ની 2 ઘાત એટલે 4. તો કુલ પરિણામ 4 એ 4 આપણે જડી ગયા. હવે પ્રશ્નમાં શું કે છે ઈ જોવાનું. ઓકે, હવે સિક્કો ઉછાળતા બંને સરખા પરિણામ આવે. કયામાં બંને સરખા? આમાંય બંને હરખા છે, આમાંય બંને હરખા છે. ખોટી ખોટી પાડો છો કે સાહેબ કઈ માં આ રાખવાની છે? ખબર પડે છે ને સીધા? તો કયા સદમાં મજ્યો? હા, મોઢા માઈકી નો ગીરી જાય. હા, આ મોઢું આ ફાડ્યું રાખે ને. હાલો ભગત બેટા અહીંયા ધ્યાન. હાલો, તો હાલો કેટલામાં છે? 2 છે, 2 ના છેદમાં 4. આવો ઓપ્શન નો ભાઈ. અરે રે માડી, ઓય બાડી, એમ નહીં કરવાનું. શું કરવાનું? 2 1 2 2 2 ઉપર કઈ ન હોય તો 1 ના છેદમાં છે. ગાભા કાઢી નાખો, જોઈશું. હાલો, હવે પાછો હું આવ્યો? પાછો સમજાઈ દીધો ને મેં? હા, પડો. પાસાન કુલ બાજુ કેટલી? 6. કેટલી બાજુ કુલ? 6 બાજુ. રેડી? હવે 6 બાજુ હોય છે, દરેક બાજુ પર 1 નંબર હોય છે. જો કાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. ઓકે, તો 1 થી 6 યુગ્મ નંબર. યુગ્મ એટલે બેકી. એમનો કહેતા યુગ્મ એટલે બેકી. યુગ્મ એટલે આ બધે બેકી સંખ્યા છે. અને અયુગ્મ એટલે 1 3 5 એકી.
અને અવિભાજ્ય સંખ્યા તમને મેં 1 થી 100 સુધી બાકી કરાવી હતી. બસ એ આમ પછી પત્તો આવે હાઈતે માઈથમ આવે ને એટલે શીખી લઈ પછી એક જ બાઈટ ગોઠવી દઈશું. પત્તાના દાખલા પૂછાય છે ધોરણ 10 માં આવે પછી એમનું કહેતા સાહેબ તો કેવું પત્તે રમતા શીખવાડે આવે છે અંશ પછી તું કઈ કાકા સાહેબ પત્તે રમે છે. હાલો હવે પાસામાં તમને ખબર છે આ બધું બેકી અવિભાજ્ય સંખ્યા કઈ બે જ છે. બીજે કઈ સમતોલ પાસાને એક વખત ઉછાળો 6 પરિણામ મેં કીધું ને તો એક ઘાત કરો બે વખત ઉછાળો તો 36. હવે એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં તો એક વખત ઉછાળો એટલે કુલ પરિણામ 6. પાસા પર બેકી સંખ્યા બેકી કેટલી છે? 3 સંખ્યા આવે ને 2 4 6 તો 3 ના છેદમાં 6 છેદ ઉડે 3 દુ ઉપર કઈ ન હોય તો 1 દુ 14 છે રેડી. હવે પાસાને હું ઉછાળું હું આને ઉછાળું ઓકે જીવ લ્યો 5 રૂપિયા મટાઈ ગયું. હાલો અહીંયા ધ્યાન રાખો હાલે અહીંયા ધ્યાન. હવે પાસો છે પાસાનું જયારે એક વખત ઉછાળું ઓકે તો કુલ પરિણામ કેટલા આવશે 6. હવે પાસાનું ઉછાળતા અંક 5 આવે એની સંભાવના વાજીદ એક જ બાજુ 5 હોય ને તો 1 ના છેદમાં 6 ઓકે રેડી. હાલો હવે આગળ ભાઈ એક થેલીમાં 4 કાળા 5 લીલા અને 1 પીળો કુલ દડા કેટલા થયા? હાલો 10. કુલ પરિણામ 10 મળી ગયા. તમારા આમાં તૂતલો બુતલો ખાલી કહેવાનું તૂતલો છે બાકી તૂતલા ન હોય તોય ચાલે જ છે કઈ પ્રોબ્લેમ આવે નહીં તલત. હાલો તો તેમાંથી જો એક દદો શું છે એક દદો પસંદ કરવામાં આવે તે કાલા રંગનો દદો કાલા રંગના કેટલા છે 4 4 ના છેદમાં 10 તે દૂધ છે 2 દુ 4 2 પંતા શું છે તો ખબર પડતી ને આમાં જો એ ખાસ આવો દાખલો ઈજી છે આમાંથી માર્ક જવો પડે નહીં ભૂલે સુકે ભૂલમાં માર્ક જવાનો રડે દાંત નહીં પડે બેટા મેરી ટૂબ में नमक है. હાલો ફરી વાર અહીંયા ધ્યાન રાખજો કુલ દડા કેટલા થયા 2 4 5 ને 1 10 દડા થયા તો કુલ પરિણામ 10. એમાંથી હું હાથ નાખું છું થેલીમાં તો એ દડો કેવા રંગનો હોય કાળા રંગનો. તો કાળા રંગના કેટલા છે 4 ઓકે. હવે આનો આ પ્રશ્ન કદાચ એમ પૂછ્યો હોય થેલીમાં હાથ નાખવામાં કાળા ને બદલે પીળા રંગનો દડો હોય કયા રંગનો? હાલો તો પીળા રંગના દડા કેટલા છે? જવાબ શું હશે? 1 ના છેદ એ થેલીમાં હાથ નાખો અને દડો વાદળી રંગનો હોય વાદળી રંગનો છે એક કઈ તો નીકળશે તો એ ઘટના કેવી છે તો જવાબ રેડી. હાલ હવે આગળ અવાજ નહીં હાલે
હવે તમને કીધું છે એક પત્તા ખાસ યાદ રાખજો. હાઈ તેમ આઈટમ આવે છે કામ આવશે. આઈટમ ના દીએ કાપો ઠો રમી નાખશું. હમણાં તાર બાપાને કહું. ઓકે બધા પત્તા પત્તા રૂપિયા લેતા આવજો. બાઈટ રમવાની છે. હાલો આમાં હાવ હાસુ બોલો. પત્તા રમતા કોને આવડે? હાવ હાસુ જે નો બોલે નહીં. એ ભૂતી દાદા નામ છે. અજય. બસ વિશ્વજીત, ઇન્દ્રજીત આ બધું રેકોર્ડિંગ થાય તમારા બાપાને બધાને કહું. આજે તો નહીં કહું. વગર વાંકે પાઠે ભરાઈ દીશો સાહેબ તમે. હાલો જય ભારત વિદ્યાર્થી મિત્રો. હવે જે પત્તા વાળા દાખલા છે એ આપણે એટલા બધા આઈએમપી નથી, તો કદાચ હજી પૂછવાની સંભાવના છે સાહેબ. તો છેલ્લા ટાઈમે કરી લેશ. અત્યારે જો તમને એ પત્તા વાળા આગળના જે દાખલા હતા એ જો અત્યારે શીખવાડવા જઈશ તો હાથમ આઠમ આવે બાઈટ રમી નાખશો તમે. એટલે અત્યારે શીખવાડતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આયા ત્યાં સંભાવનામાં સાહેબ ખબર પડી ગઈ. સંભાવના એટલે શક્યતા. સંભાવના એટલે શું? શક્યતા. સાહેબ જે ઘટના શું જે ઘટના ઘટવાની જ નથી એની સંભાવના સાહેબ 0 આવે. યાદ રાખજો. અને જે ઘટના ચોક્કસ ઘટશે, કેવી ચોક્કસ ઘટશે? તો કે સાહેબ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે ચોક્કસ ઘટના થઈ. પશ્ચિમ દિશામાં આથમે ચોક્કસ ઘટના. આની સંભાવના 1 થાય. અને જે ઘટના ઘટવાની જ નથી સાહેબ સૂર્ય દક્ષિણમાં ઉગે એની સંભાવના 0. સૂર્ય ઉત્તરમાં આથમે એની સંભાવના 0. જે ઘટના ઘટવાની છે એની સંભાવના 1. જે ઘટના ઘટવાની નથી એની સંભાવના 0. હવે સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ હોવાની સંભાવના કેટલી છે? સપ્ટેમ્બર મહિનો છે તો ન હોય તો જોઈ લો. સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ હોય એની સંભાવના. હાલો સપ્ટેમ્બર મહિનામાં પેલા કેલેન્ડર વાળું ચેપ્ટર ગયું એની અંદર મેં પાકા કરાય. સપ્ટેમ્બરમાં દિવસો કેટલા? તો કે પહેલું જાન્યુઆરી. મેં કીધું જ્યાં ટેકરો આવે ત્યાં 31 દિવસ અને જ્યાં ખાડો આવે તે 30 અથવા 28. ઓકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. ઓકે જુલાઈ પહોંચી ગયા. હવે ઓગસ્ટ. જુલાઈ પછી ઓગસ્ટ અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. સાહેબ ખાડો તો 30 દિવસ જ આવશે. સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવશે સાહેબ? 30 દિવસ જ આવે. સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે? 30 જ આવે. આ ઘટના ચોક્કસ ફાઇનલ છે ભાઈ. આમાં કાંઈ ચેકાચેકી થશે નહીં. અને આ રવિવારે આ સંભાવના વાળા ચેપ્ટર ની પણ ટેસ્ટ છે. રણસિંગો વાગે સૂતા જાગે કાયર વાગે. સાહેબ ટેસ્ટ છે ડરને વાલે લોગ હમ નહીં હે. રેડી? હવે સપ્ટેમ્બર મહિનાની 30 તારીખે સપ્ટેમ્બર મહિનો છે. હવે સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ હોવાની સંભાવના કેટલી? સાહેબ સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય એક સંભાવના. ચોક્કસ ઘટના. સપ્ટેમ્બરમાં ઓછા ન થઈ જાય. નો 31, 32, 35 દિવસ થઈ જાય. જે ઘટના ચોક્કસ એની સંભાવના 1. સાહેબ જવાબ આવી ગયો 1. હાલો આગે બઢો સર. હાલો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હાલો એકઈ વાકે મૂકવાનું થતું જ નથી મારા ભાઈ. ભારતના 2 રાષ્ટ્રપતિ હોવાની સંભાવના. રાષ્ટ્રપતિ કોણ છે? કોમેન્ટ કરો. હાલો ભારતના રાષ્ટ્રપતિનું નામ બોલો. જો રાષ્ટ્રપતિ હંમેશા એક જ હોય, ક્યારેય ભારતમાં 2 રાષ્ટ્રપતિ હોતા નથી. એટલે અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય. અને અશક્ય એટલે અસંભવ. અસંભવ ઘટનાની સંભાવના 0 હોય છે. ખબર પડી? હાલો આગળ સાહેબ શીખવાડો. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે તો તે સંખ્યા યુગ્મ હોય એની સંભાવના. હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સાહેબ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ બધી એક અંકની છે. હવે સંભાવનાનું સૂત્ર વાલીડા તને આવડવું પડે. તો સંભાવનાનું સૂત્ર શું હતું? સંભાવના ગમે એની શોધવી હોય તો સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ.
છેદમાં કુલ પરિણામ. હાલો સાનુકૂળ પરિણામ. હાલો હવે પસંદ કરવામાં યુગ્મ હોય એની સંભાવના. યુગ્મ સંખ્યા એટલે બેકી હોય એની સંભાવના. સાહેબ આ 1 2 3 ને 4. યુગ્મ એટલે બેકી, અયુગ્મ એટલે એકી. ध्यान देवानो से शरीर टूटे कोई गम नहीं, माँ बाप के सपने नहीं टूटने चाहिए. सार जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. ये आ संभावना वाला वारंवार पूछाय છે. પૂછાવો દો સાહેબ, ડરી નથી પડતા. આવા દો, લડી લેશું. હાલો સંભાવના બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ એટલે યુગ્મ. યુગ્મ કેટલી સંખ્યા છે? 1 2 3 4. હાલો 4. હવે કુલ પરિણામો કેટલા છે? તો કે કુલ 1 2 3 4 5 6 7 8 ને 9. તો કુલ સંખ્યા હતી 9. 4 ના છેદમાં 9. 4 ના છેદમાં 9. શું કઈ અઘરું? ઓય ફોન ને જો અહીંયા થેમ તે છે કઈ અઘરું? સર કાઈ નથી અઘરું, આવડે, કમ્પ્લીટ આવડે. અને આજે વિડીયો છે સાંજે 12 ગામ જમવા દોસ્તના ત્યાં જમવા જવાનું હોય, બર્થડે, એટલે અત્યારે જ વિડીયો અપલોડ કરી દીધો છે. આપણે તો સર ભણવાનું કામ છે માત્ર ને માત્ર. ઓકે હાલો, માત્ર ને માત્ર ભણવાનું જ કામ છે. કેમ? મારા મા બાપ માટે સેવા કરવી છે મારે, સેવા કરવી છે મારા મા બાપની, મારે સેવા કરવી છે. આ પૃથ્વી પર ના એ તો પેલા ભગવાન છે, આ પૃથ્વી પર ના એ તો પેલા ભગવાન છે. મૂકી દીધા મોજ શોખ મેં તો, મૂકી દીધા મોજ શોખ મેં તો, મૂકી દીધા મોજ શોખ મારા બાપાએ મને ભણાવવા, મૂકી દીધા મોજ શોખ. હવે હું મૂકીશ મોજ શોખ અને લાગીશ NMMS જ્ઞાન સાધનામાં પાસ. ધ્યાન રાખ મારા ભાઈ, ફાટેલા ઢોલ જેવો અવાજ છે, પણ તને તારા મા બાપને સંઘર્ષ વિશે યાદ અપાવતો. હાલો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આગે બઢો. હાલો એક અંકની પ્રાકૃતિક સંખ્યામાં કોઈ એક સંખ્યા પસંદ કરતા તો 4 નો ગુણિત હોય. એક અંકની પ્રાકૃતિક કઈ છે સાહેબ? 1 છે 2 છે 3 છે 4 છે 5 છે 6 છે 7 છે 8 છે 9. અને અહીં સાહેબ તમે પહેલા જ કીધું હતું છેદમાં 9 મૂકી દો ભાઈ. ખોટે માથાકૂટ ન કરો. કેમ 9? કારણ કે કુલ પરિણામ 9 છે. હવે 4 નો ગુણિત એટલે 4 ના ઘડિયામાં આવતું હોય 4 1 4 4 2 8. 2 ના છેદમાં 9. આવડે? હાલો હવે આગળનો પ્રશ્ન. એક બોક્સમાં 4 લાલ દડા છે, 4 લીલા છે, 5 વાદળી છે. તો જો કોઈ દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે લીલા રંગનો હોય એની સંભાવના. કુલ દડા કેટલા? 4 ને 4 8, 8 ને 5 13 દડા છે. કુલ દડા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 13 યાદ રાખજો, કુલ 13. કુલ પરિણામ હોય નીચે લખવાના છે ભાઈ. હાલો હવે તો તે લીલો હોય એની સંભાવના. લીલા દડા કેટલા છે? લીલા સાહેબ 4. 4 ના છેદમાં 13. આની જગ્યાએ વાદળી પૂછ્યું હોય તો 5 ના છેદમાં 13. સાહેબ આની જગ્યાએ લાલ પૂછ્યું હોય તો 4 ના છેદમાં 13. રેડી? 4 ના છેદમાં 13. કાંઈ છે ને આવા પ્રશ્નમાં ઘા ઉલાળી જવા દેવાનું. સાહેબ આ પાઠ તો હું ન આવડે, શીખ્યા પાર કરવાનો છે, મૂંઝાવાનું થતું નથી ભાઈ. હાલો એક સમતોલ પાછાને ઉછાળતા તેના પર 2 અંક આવવાની સંભાવના. સમતોલ પાછો છે એને ઉછાળો, ઓકે, તો કાં તો એક સમતોલ લૂડો રમો ને એ પાછો 1 2 3 4 5 ને 6 એમાં 2 અંક આવવાની સંભાવના આ આવે. હાલો કુલ પરિણામ કેટલા છે? 6. અને કયો અંક કીધો છે? 2. 2 કેટલી વખત કેટલી બાજુ? એક જ બાજુ 2 લખેલા હોય ને તો એક જ તે 2 એક જ વખત આવે છે 1 થી 6 માં, તો સાહેબ એક જ તે 1 ના છેદમાં 6. હાલો સાહેબ ઘૂંટી નાખો. આવડે હું નહીં? શું લેવાનું આવડે સાહેબ? ભૂલું
શીખ્યા પાર કરવાનો છે. બે સિક્કાને હવામાં ઉછાળવામાં બે સિક્કાને ઉછાળવામાં એટલે મેં તને કીધું પરિણામ કેટલા મળે? જલ્દી કોમેન્ટ કરા. પરિણામ કેટલા મળે? બે સિક્કા એક સાથે ઉછાળો તો કુલ પરિણામ સાહેબ 4 મળશે. ઓ માય ગોડ, આટલું બધું લીધું કઈ રીતે? જાદુ ભૂતિ દાદા આવી ગયા. હાલ એક સિક્કાને બે વખત ઉછાળો કાં તો એટલે ભાઈ હાલ કાં તો બંને વખત રાજા પડશે, કાં એક વખત રાજા ને એક વખત કાંટા પડશે, કાં બંને વખત કાંટા પડશે, કાં એક વખત કાંટા ને એક વખત રાજા પડશે. રેડી? આ બે સિક્કાને એક સાથે ઉછાળવામાં જ્યારે આવે છે, ખાસ યાદ રાખજો, બે સિક્કાને હવામાં ઉછાળવામાં આવે તો કુલ 4 પરિણામ મળે. કાં રાજા, કાં કાંટા, કાં રાજા કાંટા, કાં કાંટા રાજા. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે તેની સંભાવના શોધો. તો બંને પર કાંટ આવે, બંને પર કાંટ આવે એવું એક જ પરિણામ છે. રેડી? સમજસ ને મારા ભાઈ? હાલો આવું મેં અગાઉ સિક્કો ઉછાળીને જોઈ લીધું હતું. હાલો તો બંને પર હાલો 1 અને કુલ પરિણામ કેટલા? 4. 1/4. હાલો સાહેબ 1/4. હાલો આગળનો સટકો વાલા. બે સિક્કાને ઉછાળવામાં આવે, બે સિક્કા ઉછળે એટલે કુલ પરિણામ કેટલા મળે? 4. કાં સાહેબ બંને પર રાજા આવશે, હેડ, કાં બંને પર કાંટા આવશે, કાં એક પર રાજા ને એક પર કાંટા, કાં એક પર કાંટા ને એક પર રાજા આવશે. તો ઓછામાં ઓછી એક કાંટ મળે. એક કરતા વધારે છે ચાલશે, ઓછામાં ઓછું એક કાંટ મળવી પડે. એક વખત કાંટા આમાંય આવે છે, આમાંય આવે છે, પણ શું કીધું છે? ઓછામાં ઓછી એક વખત. એક થી વધારે હાલશે કાંટ. હરખાને મજે મારા ભાઈ, ઓછામાં ઓછી એક વખત કાંટ મળે. કેટલી વખત? ઓછામાં ઓછી એક વખત કાંટ મળે તેની સંભાવના કીધી છે. તો સાહેબ બે વખત હાલે, ઓછામાં ઓછી એક કીધી છે, એક થી ઓછી નહીં હાલે. તો કુલ હાલો કુલ પરિણામ કેટલા છે? 4. હવે ઉદ્ભવતા પરિણામો કેટલા છે? 1 2 3. 3/4. 3/4. રેડી? હાલ સમતોલ પાસાને ફેંકતા તેના પર અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના શોધો. સમતોલ પાસો છે, પાસાની સંખ્યા 6 હોય. 1 2 3 4 ને 5 ને 6. આ મેં અગાઉ શીખવાડી દીધો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તેની પર અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના. અવિભાજ્ય સંખ્યા આ એક રહી અવિભાજ્ય નથી ભઈલા, એ તટસ્થ સંખ્યા છે. નો અવિભાજ્ય, નો વિભાજ્ય, ઓનલી તટસ્થ. ઓકે, તો આ એક અવિભાજ્ય, બે રહી એક માત્ર બેકી સંખ્યા જે અવિભાજ્ય છે. ઓકે, 2 આ 4 નો આવે, આ 3. કેટલી સંખ્યા અવિભાજ્ય છે? 3 સંખ્યા. કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ 6 હતા. એ ભગવાન છે દુડે છે? હા. ઓકે, આવો ઓપ્શન 3 કા 3 3 2 6 ઉપર કઈ ન હતું 1, તો જવાબમાં આવશે 1/3 આવશે. રેડી? કઈ અઘરું છે નહીં. 52 પોતા. સાતમ આઠમ આવે છે, બાઈટ રમતા નથી ને પેલા? રમવાનું નથી. મા બાપ નું ખોવાનું નથી, મા બાપ નું મેળવવાનું છે સાહેબ. હા બરોબર. એમ 52 પત્તામાં એક પત્તો પસંદ કરવામાં આવે તો તે એકો હોય એની સંભાવના. શું હોય? એકો હોય. 52 હાલો કુલ પત્તા કેટલા? સાહેબ 52 કહી દીધા. હવે તમે કદાચ પત્તે રમ્યા હોય અથવા મેં પેલા માહિતી આપી છે પત્તા કેટલા છે, પત્તા વાળો પ્રશ્ન પૂછવાનો ચાન્સ બહુ ઓછો છે. 52 પત્તામાંથી કુલ આ બધું બેઠો બેઠો 10માં આવે છે. આવું બધું 52 પત્તામાંથી એકા કેટલા હોય? 4 એકા હોય. કેટલા હોય છે? 4. 4 13 ચોક 52 થઈ ગયા. ઉપર કઈ ન હોય 1, ઉપર કઈ ન હોય તો શું હોય? 1 1/13. એ માર્યા સાહેબ. કોઈ એક પત્તો ખેંચતા તે એકો હોય તેની સંભાવના 1/13. તો અહીંયા બોલશે 1/2 આવશે, એટલે 1/13. 11/1 સમજી લીધું. રેડી? એટલે આવો જ પ્રશ્ન પૂછાય. કઈ એટલું બધું અઘરું આવતું નથી, અને પત્તાનું જોઈને ખાસ યાદ રાખજો.
ઓકે સાહેબ પત્તા રમવાનું નથી યાદ છે ને મહાભારતનું હારી ગયા હતા જુગારમાં કૃષ્ણએ બધાઈને પત્તા રમતા હતા એ લૂડો રમતા જુગાર રમતા ના પાડીને આજે એના જન્મદિવસ 8મના દિવસે આપણે જુગાર રમીએ છીએ ના પાડીથી કૌરવોને પાંડવોને કા નહીં રમવાનું ના પાડીથી છતાં પાંડવો રમ્યા એમાં હાર્યા એમાં એક વીર સપૂત કર્ણ इंद्र मांगे भीख जैसे ऐसा हूं क्षत्रियो में इंद्र मांगे भीख जैसे ऐसा हूं क्षत्रियो में इतिहास साक्षर योद्धा में निपुण था बस एक मजबूरी थी कि मैं वचनों का शौकीन था अगर ना दिया होता वचनों मैंने कुंती माता को तो पांडवों के खून से धोता अपने हाथों को साम दाम दंड सूत्र भेद मेरे नाम गंगा मां का लाडला मैं खामोखा बदनाम आओ एक मारो फेवरेट पात्र है કર્ણ કોણ છે કર્ણ એટલે ખાસ કરીને બધાને અહીંયા ચેપ્ટર પૂરું અને રવિવારે ટેસ્ટમાં બધાય હર હર મહાદેવ કરીને આવતા રહેજો અને આજને આજ તમને તમારું રિઝલ્ટ મળી ગયું છે નંબર જોઈ લેજો કાલના લેક્ચરમાં હું બધાયના માર્ક બોલવાનો છું જે પ્રથમ નંબરે આવ્યા હોય બધાયનો પહેલા નંબર વાળાનો ઓકે તો ભારત માતા કી જય વંદે માતરમ